તો રાજકોટમાં જન્માષ્ટમી પહેલા ખાનગી મેળા સંચાલકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મેળા સંચાલકો માટે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ નિયમો વધુ કડક બન્યા છે। રાજ્ય સરકારે જાહેર કરેલ એસઓપીનું પાલન કરવું ફરજિયાત છે। તો રાજકોટ પોલીસ કમિશનર દ્વારા રચાયેલ 13 સભ્યોની સિટી રાઇડર સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીની ગ્રાઉન્ડ ચકાસણી અને સકારાત્મક અભિપ્રાય વગર પરવાનગી આપવામાં આવશે નહીં। દરેક રાઇડના ગેટ પર 5 બાય 5 ફૂટનું માહિતી બોર્ડ લગાવવાનું ફરજિયાત રહેશે। સંચાલકો દ્વારા મેળાની તૈયારીઓ શરૂ, જો કે હજુ સુધી એક પણ મેળાને મંજૂરી નથી મળી। દિવેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, સાતમ આઠમનો મેળો અને એની પહેલા એસઓપીનું પાલન કરવું ફરજિયાત છે, શું વિગતો સામે આવી છે? ચોક્કસ વાત કરવામાં આવે તો હવે જન્માષ્ટમીના તહેવારને, સાતમ આઠમના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો જ છે તે બાકી રહ્યા છે, ત્યારે ખાનગી જે મેળાના સંચાલકો છે તેના દ્વારા તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો હતો તે બાદ જે નિયમો છે, જે એસઓપી છે તેનું પાલન કરવું ફરજિયાત છે, નિયમો કડક કરી દેવામાં આવ્યા છે। ત્યારે રાજકોટના પોલીસ કમિશનર દ્વારા રચાયેલા 13 સભ્યોની જે સિટી રાઇડર સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીની જે ગ્રાઉન્ડ ચકાસણી છે તેના દ્વારા સકારાત્મક અભિપ્રાય આપવામાં આવે, તેની પરવાનગી આપવામાં આવે, ત્યારબાદ જ જે રાઇડ છે તેની મંજૂરી મળી શકશે। અને ઉપરાંતમાં દરેક રાઇડ છે તેના ગેટ ઉપર 5 બાય 5 ફૂટનું જે માહિતી દર્શાવતું બોર્ડ લગાવવું ફરજિયાત છે। આ અલગ અલગ જે એસઓપી છે, અલગ અલગ નિયમો છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે। ગ્રાઉન્ડ પર જઈને ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ જ મંજૂરી મળશે। જી બિલકુલ, આભાર દિવેશ તમામ વિગતો માટે।